વડોદરામાં પ્રસૂતિ દરમિયાન માતા અને બાળકનું મોત થતાં પરિવારે હોબાળો મચાવ્યો। પરિવારજનોનો આરોપ હતો કે ડોક્ટરની બેદરકારીના કારણે જ માતા અને બાળકનું મોત થયું છે। વડોદરાના સોમા તળાવ પાસે આવેલા સંજીવની હોસ્પિટલમાં બાકરોલ ગામના 22 વર્ષીય ભૂમિકાબેન ભાલિયા દાખલ કરાયા હતા, જે બાદ સિઝેરિયનથી 22 તારીખે ભૂમિકાબહેને બાળકને જન્મ આપ્યો, પરંતુ પ્રસૂતિ સમયે વધુ લોહી નીકળવા લાગતા તાત્કાલિક ડોક્ટરે પ્રસૂતાને એસએસજીમાં રિફર કરાવ્યા હતા, જે બાદ એસએસજી હોસ્પિટલમાં ટૂંકી સારવારમાં ભૂમિકાબેનનું મોત થતાં પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો। પરિવારજનોનો આરોપ હતો કે સંજીવની હોસ્પિટલના ડોક્ટરોએ નોર્મલ ડિલિવરીની જગ્યાએ સિઝેરિયન કરતાં વધારે લોહી વહી ગયું અને ડોક્ટરે બેદરકારી દાખવતા માતા અને બાળકનું મોત નિપજ્યું છે। ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી અને વિરોધ નોંધાવતા પોલીસે ખાતરી અપાવી હતી કે જો હોસ્પિટલની બેદરકારી હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાંજે 5:30 વાગે જેવું એવું કીધું કે મેડમે કે સીઝર કરવી પડશે, બાળક ફસાઈ ગયું છે એમ। તો બાળક એને તાત્કાલિકમાં સીઝર કર્યું, પછી બાળકને બતાવ્યું તો થોડીક વાર પછી બાળક તો મરેલી હાલતમાં જ હતું। પછી મારા વાઈફને બ્લડિંગ બહુ જ નીકળતું હતું। સાહેબ, તમે સીઝર કરી નાખો, અમે કહીએ છીએ તમે સીઝર કરી નાખો। ના બેન, તમે ચિંતા ના કરશો, આટલી બધી તમને ચિંતા અમને નથી ચિંતા, અમે સીઝર નહીં કરીએ, અમે નોર્મલ કરાશું। પછી જેમ જેમ ટાઈમ થવા મળ્યો, સાંજના 4 વાગવા મળ્યા, પછી ડૉક્ટરો ગભરાઈ ગયા, બેનને દુઃખ ઘણું વધારે ચાલુ થયું, બેનથી ના રહેવાયું, બૂમ પાડવા મળ્યું સાહેબ, બહુ બૂમો પાડવા મળ્યા, અમારથી જોવાય નહીં એટલા બૂમો પાડવા મળ્યા। પછી અમને બધાને બહાર કાઢી મેલ્યા। તબીબી દ્વારા કોઈ નિષ્કાળજી હશે તો નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરી એમને સંપૂર્ણ ન્યાય આપવાનો આ ભરોસો આપ્યો છે અને લોકોએ એ ભરોસો આધારે એમને લેખિત જે રજૂઆત આપી છે અમે સ્વીકૃત કરી છે અને આગળની કાર્યવાહી અમે હાથ ધરી છે।